ઓલપાડની જમીનને લઈ ભાજપ લઘુમતી મોરચાના મહેબૂબ અલી ચિશ્તી ફરીવાર વિવાદમાં આવ્યા છે। કરોડો રૂપિયા લઈ લીધા બાદ પણ જમીનનો કબજો અપાયો ન હોવાના આક્ષેપ સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ઓલપાડની સોનાની લગડી સમાન જમીન પર પ્લોટિંગ કર્યા બાદ રાંદેર મોરાબાગળ ખાતે રહેતા ખેડૂત રાજેશ પંચાલને 190 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું, જે બદલ 2013માં પ્લોટ પેટેની 1 કરોડથી વધુની રકમ ચૂકવી દીધા બાદ પણ કબજો આપવામાં આવ્યો ન હતો। સમગ્ર મામલે ભાજપના લઘુમતી મોરચાના મહેબૂબ અલી ચિશ્તી સાથે આ તમામ સોદો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઉપરાંત જમીનનો કબજો નહીં આપી તેમજ જમીન ક્લિયર નહીં કરાવી પાછળથી વારસદારોનો ઉમેરો કરી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને આજરોજ અમે મહેરબાન સુરતના કમિશનર સાહેબ પાસે મારા અસીલ રાજેશભાઈ પંચાલ, કિરીટભાઈ અને એમના ભાગીદારો જે છે રાકેશભાઈ ગોસ્વામી, એમને આજથી 12 વર્ષ પહેલાં સુરત રાંદેર ખાતે રહેતા જે સૂફી સંત તરીકે ઓળખવામાં આવે છે મહેબૂબ અલી ચિશ્તી બાબા કરીને, એમની પાસેથી એક જમીન ખરીદી કરેલી હતી ઓલપાડ ખાતેની। હવે એ જમીનમાં એવું હતું કે આ મહેબૂબ અલી ચિશ્તી એમને હાલના ફરિયાદી જે છે એમને કીધેલું કે આ જમીનના દસ્તાવેજી પુરાવા બતાવેલા, સાંઠાખડથી લઈને બધા દસ્તાવેજી પુરાવા કે એ જમીન એમના માલિકીની છે આમ, અને જે તે સમયે દસ્તાવેજી પુરાવા જોઈને રાજેશભાઈને એમના ભાગીદારો દ્વારા એ જમીન પસંદ આવેલી હોય અને મહેબૂબ અલી ચિશ્તીએ એવું કીધેલું કે આ જમીનનું ટાઇટલ ક્લિયર કરીને હું કમ્પ્લીટ કરી આપીશ। જે તે સમયે એમને કરોડો રૂપિયા રાજેશભાઈ તરફથી આપવામાં આવેલા છે, એમના ભાગીદારો તરફથી, એના બધા લખાણો બી છે પાકામાં, અને એમના કહેવાથી એ જમીનના મૂળ માલિક તરીકે જે કુસુમ બેબી કરીને હતા એમને બી એકાઉન્ટમાં કાયદેસરના પૈસા આપવામાં આવેલા છે અને એમને 6 મહિનાની અંદરમાં ટાઇટલ ક્લિયર કરી આપવાની જવાબદારી લીધેલી હતી કે હું બધું ક્લિયર કરાવી દઈશ, પણ તેમ છતાં 6 મહિનાની જગ્યાએ આજે 12 વર્ષ થઈ ગયા અને સતત એ જગ્યાની ઉપર જે પ્લોટિંગ પાડવામાં આવેલી હતી અને એમના રાજેશભાઈ જે મારા અસીલ છે એમના મિત્ર વર્તુળ અને પ્લોટો વેચવામાં આવેલા હતા અને પોતે પણ એ લોકોએ ખરીદેલા હતા। આજ દિવસ સુધી કોઈ કબજો બી પ્રત્યક્ષ આપવામાં આવેલો નથી અને એ જ જગ્યા હજુ 3 થી 4 વ્યક્તિઓને વેચી નાખવામાં આવેલી છે, જેથી આ જે સૂફી સંત તરીકે ઓળખાતા બાબા છે એમના દ્વારા આ ગંભીર ગુનો આચરવામાં આવેલો હોય એ બાબતની ફરિયાદ મહેરબાન કમિશનરશ્રીને આપેલી છે અને કમિશનર સાહેબે એવી તાત્કાલિક સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને દસ્તાવેજી પુરાવા રેકર્ડ પર છે અને જે મારા અસીલ છે એ જ્યારે પણ એમને પૈસાની અને બધા પ્લોટ હોલ્ડરોની પૈસાની માંગણી કરવા જતાં એમને જાનમાલનું નુકસાન કરવાની પણ ધાક ધમકી આપતા આવેલા છે। રાજેશભાઈ ઈશ્વરભાઈ પંચાલ। કઈ જગ્યાએ શું બનાવ બનેલો? હા, ઓલપાડની જગ્યા 327 વાળી મહેબૂબ અલી ચિશ્તીના હસ્તક આ જગ્યા લેવામાં આવેલી અને એણે અમને કીધું કે આ જગ્યા તમારે ટાઇટલ હું કરી આપીશ, તમારે પ્લોટ બનાવીને વેચી કાઢવાના છે બધા। તો અમે હા પાડી કે ભાઈ તું ટાઇટલ કરી દે તો અમારે બધા વેચી દેવાના। તમામ 6 મહિનામાં ટાઇટલ કરી આપવાની જવાબદારી એણે લીધેલી। ત્યાર પછીથી આજ દિન સુધીમાં ટાઇટલ થઈ જગ્યા નથી અને કુસુમ બેબીનું એક જ નામ હતું ત્યારે, અત્યારે એની અંદર અનેકો નામ છે। હાલ તમે કઈ જગ્યાએ આવ્યા છો અને શું રજૂઆત છે? અત્યારે હું અહીંયા સીપી ઓફિસ પર આવ્યો છું રજૂઆત કરવા કે અમારે આટલા વર્ષ થઈ ગયા છે તો બી અમારા પૈસા મહેબૂબ અલી ચિશ્તી આપતા નથી, એના માટે શું માંગ છે તમારી સીપી ઓફિસ? બસ કે અમારા જગ્યાના પૈસા આપી દે એના માટે માંગ માટે આવ્યા છે અમે। અમને પૈસા માગવા ગયા ત્યારે એવું કીધું કે ટૂંક સમયમાં આપી દેવા, પણ હજુ સુધીમાં આપ્યા નથી અને એને ત્યાં પેલા 2 પિસ્તોલવાળા બંદૂકવાળા માણસો રાખેલા એટલે અમને બહાર બેસાડી રાખે, સમાધાન કર્યા પછીથી બી અમને પૈસા આપતા નથી અને વધારે કહે તો કે જાનથી મારી નાખવાની ધમકી આપે ને એણે અનેક લોકોના પૈસા ફસાવ્યા છે આવી રીતે। વધુ માટે આ કિરીટભાઈ વાત કરે છે, જરા વાત કરી લો। સામેવાળા ઈસમમાં કુસુમ બેબી જે કરીને જે મૂળ ખેડૂત છે તેની જગ્યા છે ને એણે અમને કીધું કે આ જગ્યા મેં એમની પાસે લઈ લીધી છે કુસુમ બેબી પાસે અને તમામ ટાઇટલ જગ્યા કરી આપવાની જવાબદારી મારી અને 50% હિસ્સેદાર એ બનેલા અમારી સાથે।